ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી છે કે કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. નમસ્કાર. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જ એક એવી ચર્ચા ચાલતી હતી કે મૂળ ગુજરાતી કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવી શકે છે અને એની જોરશોરથી ચર્ચા બી ચાલતી હતી. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું બી કીધું હતું ઇલેક્શન જીત્યા પછી કે કાશ તૈયાર રહેના, એટલે એમણે ઇંગ્લિશમાં કીધેલું, પણ એવું જ્યારે વાત કરી ત્યારે આ ચર્ચા ચાલી હતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી છે કે કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તો કાશ પટેલ મૂળ ગુજરાતના છે, વડોદરાના છે. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે કશ્યપ પટેલ, કે જેને લોકો કાશ પટેલના નામથી ઓળખે છે, એમને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અને કાશ પટેલ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં રાષ્ટ્રપતિ હતા 2019માં, ત્યારે એમના કાર્યકાળની અંદર એમના કાર્યકાળમાં એમણે ઘણા બધા પદો પર કામ કરી ચૂક્યા છે. કાશ પટેલ સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે એમણે કામ કર્યું છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે એમણે કામ કર્યું છે. અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી કાર્યક્રમોના સિનિયર ડિરેક્ટર તરીકે પણ કાશ પટેલે કામ કર્યું છે. કાશ પટેલ અમેરિકામાં એક તેજસ્વી વકીલ અને ઇન્વેસ્ટિગેટર તરીકે જાણીતા છે. અને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એમના માટે એવું લખ્યું કે કાશ અમેરિકાનો ફર્સ્ટ ફાઇટર છે અને એણે એની જે જિંદગીની કેરિયર છે એ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અપાવવા અને અમેરિકાના લોકોની રક્ષા કરવા માટે ખર્ચી નાખી છે. આવા કશ્યપ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ટ્રમ્પે એવું બી કીધું કે અમેરિકામાં વધતા ક્રાઇમ રેટ, ગુનાહિત ગેંગ, સરહદ પર થયેલા માનવ અને ડ્રગ સ્મગલિંગ જેવા ગુનાઓ સામે કામ કરવા માટે કાશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ કાશ પટેલ મૂળ ગુજરાતના વડોદરાના છે. હવે એમના વિશે વાત કરું તો એમનો જન્મ 25 ફેબ્રુઆરી 1980માં ન્યૂયોર્કમાં થયો છે. કાશ પટેલના જે પિતા છે એ એમનો જે પરિવાર છે એ વડોદરાનો છે. અને એમના પિતા 1970ની અંદર યુગાન્ડાની અંદર જ્યારે ઈદી અમીને દેશ છોડવાની વાત કરી હતી ત્યારે વાયા કેનેડા થઈને અમેરિકા ભાગી ગયા હતા. અને 1980ની અંદર કાશના પિતા એક એરલાઇન્સ કંપનીની અંદર જોબ કરતા હતા. કાશ પટેલનો જન્મ અને ઉછેર બધું જ અમેરિકામાં થયું છે. એમનું ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લો સ્કૂલમાં એમણે ગ્રેજ્યુએટ કર્યું. અને 2004માં જ્યારે એમણે ડિગ્રી પૂરી કરી એ પછી એમને કોઈ પણ મોટી કાયદા કંપનીની અંદર જોબ નહીં મળી, એમને કામ નહીં મળ્યું. તો એમણે હિંમત હાર્યા વગર અમેરિકાની અંદર સરકારી વકીલ તરીકે એમની કામગીરી શરૂ કરી. અને મિયામીની કોર્ટોની અંદર એમણે 9 વર્ષ કામ કર્યું. આ 9 વર્ષની અંદર એમણે એવા અનેક જટિલ કેસો ઉકેલ્યા કે જે ફાઇનાન્સ સાથે જોડાયેલા હતા, નશીલા પદાર્થો સાથે જોડાયેલા હતા, મોટા ક્રાઇમ સાથે જોડાયેલા હતા. આવા બધા કેસો જે છે એ કાશ પટેલે ઉકેલ્યા હતા. 2013માં એમને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં ટ્રાયલ એટર્ની તરીકે નિમણૂક કરવામાં આવી. અને એક મેગેઝિનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કાશ પટેલ એવા વ્યક્તિ છે કે જે ટ્રમ્પ માટે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ કરી શકે છે. બીજું, કાશ પટેલની ભૂમિકા એ માટે પણ યાદ કરવામાં આવે છે કે અમેરિકાના જે બંધકો છે એને છોડાવીને લાવવામાં એમની મુખ્ય ભૂમિકા હતી. કાશે 2 પુસ્તક પણ લખ્યા છે. એક પુસ્તક એમણે લખ્યું છે
ગવર્મેન્ટ ગેંગસ્ટર, ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેટિક, એક પુસ્તક લખ્યું છે. અને બીજું લખ્યું છે એ બાળકો માટે છે. બાળકોની અંદર ટ્રમ્પની ઇમેજ સારી થાય એના માટે ધ પ્લોટ અગેન્સ્ટ ધ કિંગ, આ પુસ્તક કાશ પટેલે લખ્યું છે. પરંતુ અમેરિકાની અંદર એક ગુજરાતીને આટલી મોટી પોસ્ટ મળી છે એ બહુ સારી વાત છે. અને ટ્રમ્પના કાર્યકાળની અંદર આ વખતે ભારતીયો અને ગુજરાતીઓનો જબરજસ્ત દબદબો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.